મેદાન સાફ કરી નાખ્યું. કોણ બાઠીઓ? એ બાઠિયાને થોડી આવડે પતંગ ઉડાડતો. કપાઈ ગઈ. જોઈ લ્યો જુનિયર છોટું દાદા. છોટું દાદા હાઈ કરી દો. જુનિયર છોટું દાદાની પતંગ ક્યાં છે? પતંગ દેખાડું તમને. ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. અને હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા. અને હા દોસ્તો, આજે છે મકર સંક્રાંતિ. અને મકર સંક્રાંતિની આપ સૌને ઢેર સારી શુભકામનાઓ. અને આજના બ્લોગ વિડીયોમાં હું તમને સંક્રાંત રિલેટેડના વ્યૂ બતાવવાની કોશિશ કરીશ. તો દોસ્તો આપણે જઈએ હમણાં થોડીક વારમાં મારા ઘરની છત ઉપર. અને છત ઉપરથી હું તમને રાજકોટના વ્યૂ બતાવીશ કે મકર સંક્રાંતિનો માહોલ કેવો છે કેવો નહીં. તો દોસ્તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જઈએ દોસ્તો આપણે છત ઉપર. તો ફાઇનલી દોસ્તો અત્યારે હું જઈ રહ્યો છું મારા ઘરની છત ઉપર. અને છત ઉપરથી હું તમને વ્યૂ બતાવીશ કે આજે માહોલ કેવો છે કેવો નથી. તો ફાઇનલી હું છત ઉપર આવી ગયો છું દોસ્તો. અને આપ જોઈ રહ્યા છો આ છે સંક્રાંતનો માહોલ. કેમ કે આસમાનમાં જોઈ એવો કાંઈ પતંગો દેખાતી નથી. કારણ કે હું મોડો ઉઠ્યો તો પતંગો વહેલા ઉડાડીને બધા નીચે ઉતરી ગયા હોય એવું પણ બની શકે. પણ થોડી ઘણી પતંગો ઉડે છે. દર વર્ષે જેવો માહોલ હોય એવો માહોલ આજ વખતે મને દેખાતો નથી. છતાંય દોસ્તો વચ્ચે એવું કાંઈ લાગશે, એવો કાંઈ માહોલ જામશે, પતંગો બહુ ઉડશે તો હું તમને વધારે વ્યૂ બતાવીશ. ત્યાં સુધી તમે લોકો એન્જોય કરો અને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા હરેક ગ્રુપમાં શેર કરો. અને ખાસ દોસ્તો આ વિડીયોના માધ્યમથી હું તમને લોકોને એક મેસેજ આપવા માગું છું કે તમે બધાય પોતપોતાનું ધ્યાન રાખજો, તમારા નાના નાના બાળકોનું ધ્યાન રાખજો. અને ખાસ કરીને પક્ષીઓનું ધ્યાન રાખજો. કારણ કે દોરામાં ઘણીવાર પક્ષીઓ ઘાયલ થઈ જાય છે, નાના બાળકોને દોરો લાગી જાય છે છત ઉપરથી. એટલે એન્જોયમેન્ટ કરો એનો વાંધો નથી, પણ થોડું ઘણું તમારા બાળકોનું, તમારું પોતાનું અને અબોલ પક્ષીઓનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. અને હા દોસ્તો, મને તો પતંગ ઉડાડતા આવડતી નથી. મેં એટલા વર્ષમાં કોઈ દી પતંગ ઉડાડી નથી. પણ આ છે મારો છોકરો અયાન. અયાનની જો પતંગ ઉડાડતા આવડી ગયું છે. અયાનભાઈની અમારી આ ફર્સ્ટ સંક્રાંત છે કે ફર્સ્ટ સંક્રાંતમાં અયાનભાઈ પતંગ ઉડાડે છે. તમે જોઈ શકો છો અમારા અયાનભાઈની પતંગ ક્યાંય દેખાતી નથી, પણ અયાનભાઈ પતંગ ઉડાડે છે એ હું તમને વ્યૂ બતાવું છું. તમે બધા જુઓ, આસમાનમાં જોઈ લ્યો, પતંગો બહુ એટલે બહુ ઓછી દેખાય છે. દર વર્ષે જે માહોલ હોય ને એવો માહોલ આ વખતે દેખાતો નથી. કપાઈ ગઈ. જોઈ લ્યો જુનિયર છોટું દાદા. છોટું દાદા હાઈ કરી દો. જુનિયર છોટું દાદાની પતંગ ક્યાં છે? પતંગ દેખાડું તમને. આ છોટું દાદા પતંગ તો દેખાતી નથી તમારી. અરે અરે અરે, હા છોટું દાદા તમારી પતંગ તો દેખાતી નથી. છોટું દાદાની પતંગ ક્યાંય દેખાતી હોય તો કોમેન્ટ કરજો દોસ્તો. આમાં કે કોમેન્ટ, પતંગ દેખાતી નથી છોટું દાદાની.
તો ફાઇનલી દોસ્તો અત્યારે હું છત ઉપરથી આવી ગયો છું નીચે અને આજના વ્લોગને આપણે અહીં એન્ડ કરીશું. અને આજનો આ નાનકડો વ્લોગ તમને કેવો લાગ્યો? આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.